અમરેલીના શામળાજી તાલુકામાં વાંદિયોલ અને કાવડિયા ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામવાસીઓ પાકા રસ્તાથી વંચિત છે। કાવડિયા ગામમાં છૂટાછવાયા 100 ઘરની વસ્તી છે। પાકો રસ્તો ન હોવાથી કોઈ ઇમરજન્સીમાં 108 પણ ત્યાં ગામ સુધી નથી પહોંચી શકતી। ચોમાસામાં ગામની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે। પ્રશાસનને રજૂઆત કરીને કંટાળેલા ગ્રામજનો હવે લડી લેવાના મૂડમાં છે। ગ્રામજનોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું। 50 જેટલા બાળકો વાંદિયોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, જેમના માતા પિતા હવે શાળાએ તેઓને નથી મોકલતા અને આ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। અમારા રોડ રસ્તાનું કોઈ કામગીરી થયેલ નથી। ડામર રોડ નથી, આરસીસી રોડ નથી, નદીમાં થઈને જવું પડે છે, આવવું પડે છે। બાળકોને શાળાએ જતા મોકલવા મુશ્કેલ છે ને અમારો જંગલ વિસ્તાર છે। આમે ઢોર ઢાખરનો ને પેલો નીલગાયોને ને એવો ત્રાસ છે, એટલે આજથી અમે ઉપવાસ પર ઉતર્યા છીએ। છોકરાઓને શાળામાં મોકલવા નથી ને અમે વાંદિયોલ પેટા વિભાગ કાદવિયાની અંદર વર્ષોથી રોડ આરસીસી કે ડામર રોડ થયેલ નથી અને રૂબરૂ મુખ્યમંત્રી શ્રી આવીને તપાસ કરે એવી અમારી રજૂઆત સરકારશ્રીને કરીએ છીએ। એટલે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી આ શામળાજી તાલુકાના વાંદિયોલ કાદવિયા વિસ્તારને ધ્યાનમાં રાખી અને એમની એક વાંદિયોલ પંચાયતમાં વિઝિટ કરે। આ જે બાળકો આજે એમના હક માટે રોડ માટે હડતાલ ઉપર ઉતર્યા છે એ ગંભીર એક મુદ્દો કહેવાય। એટલે આવનારા સમયમાં આ રોડ તાત્કાલિક થવો જોઈએ એવી અમારી સર્વેની માગણી છે।